નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ખબર છે, જ્યારે આપણે આધુનિક માનવ સભ્યતાના પાયાની વાત કરીએ છીએ ને, તો એ કોઈ બરફવાળા ઊંચા પહાડો કે ઊંડી ખીણોમાં નથી રચાયો. બિલકુલ નહીં. એ તો પૃથ્વીની એકદમ સપાટ, સમતળ જમીન પર ઊભો છે. જરાક કલ્પના કરો, જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી ફેલાયેલા લીલાછમ ખેતરો, મોટી મોટી ગગનચુંબી ઇમારતોવાળા વિશાળ મેગા સિટીઝ અને હજારો કિલોમીટર સુધી સીધી દોડતી ટ્રેનો અને રોડ નેટવર્ક, આ બધું જ આપણો આખો માનવીય વિકાસ અને સમૃદ્ધિ આ વિશાળ મેદાનો સાથે જાણે એકદમ અતૂટ રીતે જોડાયેલા છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું ચર્ચા કરવાના છીએ. 1. મેદાનો શું છે? 2. તેમની રચના અને પ્રકારો. 3. ભારતના મુખ્ય મેદાનો. 4. વિશ્વના પ્રખ્યાત મેદાનો. અને 5. તેના ફાયદા અને પડકારો. તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. મેદાનો છે શું? જો એકદમ સરળ ભાષામાં સમજીએ ને તો મેદાન એટલે પૃથ્વીનો એવો વિશાળ ભાગ જે કાં તો એકદમ સપાટ હોય અથવા તો સહેજ એકદમ નોર્મલ ઢોળાવ ધરાવતો હોય. મતલબ કે અહીં કોઈ ઊંચા ઊંચા પહાડો કે ઊંડી ખીણો જોવા નહીં મળે. આ બસ એક સળંગ સપાટ ભૂખંડ છે. હવે આની કેટલીક ખાસિયતો છે જે તેને આટલા અગત્યના બનાવે છે. જમીન સપાટ છે અને ઊંચાઈ ઓછી છે, એટલે સ્વાભાવિક છે કે અહીં રસ્તા અને રેલવે બનાવવું એકદમ સરળ પડી જાય. અને બીજું સૌથી મોટું કારણ છે માટી. અહીંની જમીન એટલી બધી ફળદ્રુપ હોય છે કે ખેતી માટે જાણે આશીર્વાદ. અને એટલે જ દુનિયાની સૌથી વધારે વસ્તી આ જ વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. આગળ વધીએ બીજા મુદ્દા તરફ. આ મેદાનો બને છે કેવી રીતે, તેમની રચના અને પ્રકારો વિશે વાત કરીએ. આ આખી પ્રોસેસને એક મસ્ત વાર્તા જેવી છે. વિચારો, એક નદી પર્વતોમાંથી એકદમ જોશમાં નીચે વહે છે અને એ પોતાની સાથે પુષ્કળ માટી, રેતી અને કાંકરા ઢસડી લાવે છે. પણ જેવી એ સમતળ જમીન પર પહોંચે એટલે એની સ્પીડ સાવ ધીમી પડી જાય. નદી બિચારી જાણે થાકી જાય અને પછી પોતાની સાથે લાવેલો એ બધો જ કાંપ અને માટી ધીમે ધીમે ત્યાં જમા કરવા લાગે. આ કોઈ રાતોરાત થતું કામ નથી. હજારો લાખો વર્ષોની આ સતત મહેનત પછી કોઈ મોટા સામ્રાજ્યના પાયાની જેમ આવા વિશાળ અને ફળદ્રુપ મેદાનો ઊભા થાય છે. અને આના પરથી એક વસ્તુ એકદમ ક્લિયર થાય છે કે માત્ર નદીઓ જ આ કામ નથી કરતી. પ્રકૃતિની બીજી તાકાતો પણ મેદાનો બનાવે છે. જેમ કે નદીઓ જલોદ મેદાનો બનાવે છે, જેનું બેસ્ટ ઉદાહરણ છે ગંગાનું મેદાન. બીજી બાજુ રણમાં સૂકો પવન રેતી ઉડાડીને રેતાળ મેદાનો બનાવે છે, જેમ કે આપણું થારનું રણ. એ જ રીતે પીગળતી હિમનદીઓ એટલે કે ગ્લેશિયર્સ, સમુદ્રના મોજા અને જ્વાળામુખીનો લાવા પણ અલગ અલગ પ્રકારના મેદાનોનું સર્જન કરે છે. છે ને કમાલ? ચાલો હવે ત્રીજા ભાગમાં જોઈએ કે આપણા ભારતમાં કયા મુખ્ય મેદાનો આવેલા છે. અહીં સૌથી પહેલું નામ આવે ઉત્તર ભારતનું મેદાન. ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી મહાન નદીઓએ ભેગા મળીને આ બનાવ્યું છે. આ મેદાન પંજાબ, હરિયાણાથી શરૂ કરીને છેક ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું છે. આ આખી દુનિયાની સૌથી ફળદ્રુપ જમીનોમાંની એક છે. અને એટલે જ આ વિસ્તાર ખેતીમાં તો નંબર 1 છે જ, પણ સાથે સાથે આખા દેશની સૌથી વધુ વસ્તી પણ અહીં જ જોવા મળે છે. હવે જરા આપણા દરિયાકાંઠાના મેદાનોની વાત કરીએ. પશ્ચિમ કાંઠાનું મેદાન જુઓ. એ ગુજરાતથી લઈને છેક નીચે કેરળ સુધી જાય છે. આ પટ્ટો માછીમારી અને મોટા આંતરરાષ્ટ્રીય વેપાર માટે બહુ જ અગત્યનો છે. જ્યારે એની બિલકુલ સામે પૂર્વ કાંઠાનું મેદાન તમિલનાડુથી લઈને ઓડિશા સુધી વિસ્તરેલું છે. આ વિસ્તાર ખાસ કરીને ત્યાંની ખેતી અને મોટા બંદરોના વિકાસ માટે જાણીતો છે. હવે ભારતની બહાર નીકળીને જરા વૈશ્વિક સ્તરે જોઈએ. ચોથો મુદ્દો વિશ્વના પ્રખ્યાત મેદાનો. દુનિયાના નકશા પર એક નાનકડી ટૂર કરીએ તો અમેરિકાના ગ્રેટ પ્લેન્સ જોવા મળે છે. આ દુનિયાના સૌથી મોટા મેદાનોમાંના એક છે. પછી રશિયાના અફાટ સાઇબેરિયન પ્લેન્સ. અને હા, આર્જેન્ટિનાના પમ્પાસ મેદાનોને તો કેમ ભૂલાય? આ પમ્પાસ ખાસ કરીને પશુપાલન અને પ્રાણીઓના ઉછેર માટે આખી દુનિયામાં ફેમસ છે. તો છેલ્લે અને સૌથી અગત્યના 5મા વિભાગ પર આવીએ. આ મેદાનોના ફાયદા અને એના પડકારો. જુઓ, મેદાનો એ ખરા અર્થમાં આપણી માનવ સભ્યતાનું એન્જિન છે. ઘઉં, ચોખા કે શેરડી, આ બધાનું સૌથી વધુ ઉત્પાદન અહીં જ થાય છે. જમીન સપાટ છે એટલે મોટી મોટી ફેક્ટરીઓ અને ઉદ્યોગો નાખવા એકદમ સરળ છે. રોડ, રેલવે અને એરપોર્ટનું જે વિશાળ નેટવર્ક આપણે જોઈએ છીએ એ અહીં જ પોસિબલ બન્યું છે. દિલ્હી, અમદાવાદ કે કોલકાતા જેવા મેગા સિટીઝનો વિચાર કરો. આ બધાનો પાયો
આ જ મેદાનોએ પૂરો પાડ્યો છે. હવે એક એવી હકીકત જેનાથી કદાચ આશ્ચર્ય થશે. શું ખબર છે કે દુનિયાની કુલ વસ્તીના 50% કરતાં પણ વધુ લોકો, હા, અડધી દુનિયા, માત્ર આ સમતળ મેદાનો પર જ રહે છે. વિચારો, આ આંકડો જ બતાવે છે કે આ સપાટ જમીન આપણા અસ્તિત્વ માટે કેટલી ક્રિટિકલ છે. પણ કહેવાય છે ને કે જ્યાં ફાયદા હોય ત્યાં થોડા પડકારો તો હોય જ. વસ્તીના આટલા મોટા પ્રેશરના કારણે આજે કેટલાક ગંભીર પ્રોબ્લેમ્સ ઊભા થયા છે. નદી કિનારે હોવાથી અહીં અવારનવાર ભયંકર પૂર આવે છે. વસ્તી ગીચ છે એટલે હવાનું અને પાણીનું પ્રદૂષણ પણ એટલું જ ખતરનાક છે. અને એક બહુ જ મોટો ખતરો એ છે કે આપણે એટલી બધી ખેતી કરી છે, જમીનનો એટલો બધો ઉપયોગ કર્યો છે કે હવે આ મેદાનોની ફળદ્રુપતા ધીમે ધીમે ખતમ થઈ રહી છે. તો આ બધી ચર્ચા પછી એક નાનકડો પ્રશ્ન પૂછવાનું મન થાય. જરા મગજ દોડાવો. આખી દુનિયામાં કયા મેદાનને સૌથી વધુ ફળદ્રુપ પ્રદેશોમાંનો એક ગણવામાં આવે છે? બિલકુલ સાચું વિચાર્યું. એનો જવાબ છે આપણું ગંગાનું મેદાન. ગંગાનું મેદાન માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે એક જબરદસ્ત કૃષિ પાવરહાઉસ છે. એ અક્ષરશઃ કરોડો લોકોનું પેટ ભરે છે. તો અંતમાં એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જો આપણી આધુનિક સભ્યતા લગભગ સંપૂર્ણપણે આ મેદાનો પર જ ટકેલી હોય તો શું થશે જ્યારે વધુ પડતી ખેતી અને આ ભયંકર પ્રદૂષણ એમની ફળદ્રુપતા હંમેશા માટે છીનવી લેશે? શું આપણે આપણા જ પાયાને નબળો તો નથી કરી રહ્યા ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.